ગળતેશ્વર તાલુકા સેવા સદન બન્યું ગંદકીનું સામ્રાજ્ય। સ્વચ્છતાના અભાવ, મામલતદારશ્રી અને જવાબદાર અધિકારીઓ આ ગંદકીથી કેમ આ કાળાકાંડ કરી રહ્યા છે? રોજ હજારો અરજદારો અહીં આવે છે તો તેમના આરોગ્ય સાથે છેડા કેમ કરવામાં આવી રહ્યા છે? કચેરીના આંગણામાં ગંદકીથી રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ? અધિકારીઓ એસી ચેમ્બરમાં અને જનતા ગંદકીમાં। હવે જોવાનું એ રહ્યું કે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી ગંદકી દૂર કરવાના પ્રયાસ કરશે કે પછી રોગચાળો ફેલાય પછી દૂર કરશે, એ હવે જોવું રહ્યું। રિપોર્ટર ભગવત ભટ્ટ।